શું કોઈ દિવસ શાંતિથી વિચાર્યું છે ખરા? શું આપણામાંથી કોઈએ કોઈ દિવસ ભૂતકાળ વાગોળ્યો છે ખરા? નમસ્કાર મિત્રો, આજે અહીંયાથી પસાર થઈ રહ્યો હતો અને સરસ મજાના હિંચકા જોયા એટલે એમ થયું કે લાવ ભૂતકાળ વાગોળી લઈએ. મિત્રો, 40 વટાઈ ચૂકેલા અથવા તો 40 સુધી પહોંચેલા મારા દોસ્તોને મારે જૂના દિવસો યાદ કરાવવા છે. મિત્રો, એ જૂના પુરાના દિવસો કે જેની અંદર આપણે નાનપણમાં બાળપણમાં કેટલી રમત રમી ચૂકેલા. દોસ્તો, એ રમતો આજે ફરીથી યાદ આવે છે. આજે એ જૂના દિવસો યાદ આવે છે અને હું આજે આપની સમક્ષ પણ એ જૂના દિવસો યાદ કરવા માટે આવ્યો છું. મિત્રો, આજનો સમય જે મોબાઈલ યુગ, સોશિયલ મીડિયાના યુગ તરફ જઈ રહ્યો છે. આજે તમારા અથવા મારા બાળકો જે જૂની આપણે જે રમતો રમી ચૂકેલા એ રમી શકતા નથી કે રમતા નથી. ક્યાંક ભૂલ આપણી પણ છે. આપણે બાળકોને એજ્યુકેશન માટે મોબાઈલ આપીએ છીએ, લેપટોપ આપીએ છીએ, પણ એનો સાચો ઉપયોગ શું થાય એ આપણે જણાવી શકતા નથી. દોસ્તો, તો આપણે એ જ જૂના દિવસો આપણા માટે યાદ કરીએ અને એમને આપણી જ રમતોમાં રમાડીએ. હવે નેક્સ્ટ એપિસોડમાં હું આપને એ રમતો કઈ કઈ છે કે જે આપણે રમતા હતા એ આપ પણ કોમેન્ટ કરીને મને જણાવજો. તો નેક્સ્ટ ટાઈમ હવે આપણે જ્યારે મળીશું ત્યારે આપણે દરેક ગેમની ચર્ચા કરીશું અને એ ગેમ રમવાથી, બાળકોને રમાડવાથી આજના સમયના જે બાળકો બેસી રહે છે અને માત્ર મોબાઈલ, ગેમ, સોશિયલ મીડિયા, લેપટોપ અને આ ઇલેક્ટ્રોનિક્સ સાધનોનો ઉપયોગ કરીને રમત રમવામાં જ પોતાને ખુશી સમજે છે, એ બધા બાળકો બહાર આવી શકશે અને આપણે એમને હેલ્ધી લાઈફ આપી શકીશું. નમસ્કાર.